જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને આજે પણ કાલની જેમ વહેલા સાઈડ ઉપર જવાનું છે. કાલ રાત્રે પણ મોડા આવ્યા તો પણ અત્યારે કામ વધારે બધી જગ્યાએ બહુ ચાલુ છે સ્પીડમાં, એટલે સવારે વહેલા જવું પડશે, સાંજે મોડે સુધી ખેંચવું પડશે. તો અત્યારે તૈયાર થઈ ગયા છીએ અને 7 વાગી ગયા છે. ટિફિન પ્રગતિ રેડી કરે છે, પછી ટિફિન લઈને જઈએ સાઈડ ઉપર. તો ચા નાસ્તો બાકી છે, પૂજા પાઠ કરી દીધું તો ચા નાસ્તો કરી લઈએ, ત્યાં સુધી ટિફિન રેડી થઈ જાય, પછી જઈએ સાઈડ ઉપર. ટિફિન રેડી પ્રગતિ? ચલો ભરો ફટાફટ, મેં ભાગીએ સાઈડ ઉપર. જો હિરવાંશના મામા ઘરે ગઈ છે, રહેશે ને? રહેશે, કોઈ વાંધો નહીં. હવે આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને કામ ચાલુ કરી દેવાનું છે. પાછળના ભાગમાં બીજા 2 કેબલ ખેંચવાના બાકી છે, તો ચાલુ કરીએ આપણે. એ જો વિપુલે ચાલુ કરી દીધું, કેબલ ખોલી નાખ્યો છે. હવે માપ લઈને આપણે પહેલાં માપી લઈશું છેક સીધા પટ્ટામાં કેટલો કેબલ જોવે છે, પછી કાપી લઈશું. કેમ કે ભાઈ સેક્શનમાં અહીંયા આંટી બહુ પડે છે અને તકલીફ પડે છે, એટલે માપ લઈને પહેલાં કાપી નાખશું અને પછી કામ ચાલુ કરશું. આ કેબલ માપનો કરીને કાપી લીધો છે. હવે અહીંયા થઈ, અહીંયા અંદર 1, ત્યાં 2, પછી ત્યાં 3, એ રીતે લૂપ કરતાં છેક જવાનું છે. ત્યાંથી અંદર આમ વળી જવાનું છે. એટલે એક આમ આખો કેબલ આવશે, એક આ બાજુનો આખો કેબલ આવશે ને ઉપરનો આવશે. એક અહીંયાનો, એક અહીંયાનો, એટલે 2 કેબલનું છે. જોઈએ કેટલું થાય. કેબલ કાપી લીધો, બધી હથિયાર તૈયાર છે, ડ્રીલ, રોલ પ્લગ, સ્ક્રૂ. હવે કામ ચાલુ કરીએ. જો કેબલ અહીંયાથી 2 સેડલ મારી દીધા, કામ ચાલુ થઈ ગયું. હવે અહીંયા થઈને જો વિપુલભાઈ કામ ચાલુ કરી દીધું છે. આમ કરી લૂપ કરીને ત્યાં લઈ જવાનો છે, પછી ધીમે ધીમે આગળ પાછળ જશું. જો આ કામમાં આવું થાય. આ સેક્શન છે, આ વાગવાની બીક લાગે. જો કેવી ધારદાર છે. કાલે અહીંયા વાગી મને. જો બપોર પછી જ્યારે હું કામ કરતો ત્યારે મને અહીંયા ઘૂસી ગઈ. સહેજ આ ધાર વાગે ને તો પણ એટલું વાગે ને કે વાત જવા દો. એટલે બહુ ધીમે આમાં કામ કરવું પડે. અત્યારે સવારમાં વહેલા આવ્યા તો પણ કામમાં એટલું તકલીફ પડે છે ને આવું થાય ને એટલે વધારે વાર લાગે. ઉપર સેક્શનનું ધ્યાન રાખવાનું કે વાગી ના જાય, નીચે ડ્રિલિંગનું ધ્યાન રાખવાનું, કેબલ સીધો છે કે નહીં એ પણ ધ્યાન રાખવાનું. એટલે આવું થાય ટાઈમે બગડે, વહેલા આવેલું વેસ્ટેજ આવે અને કામ ખેંચાતું નહીં. સેક્શનના લીધે બહુ તકલીફ પડે. જો આ કેટલા ખૂણિયા છે? 1, 2, 3, 4 ખૂણા તો વિપુલના જોડે. જો હવે એને વાગી જાય તો કેટલું ધ્યાન રાખવાનું. કેબલ સીધો એનું ધ્યાન રાખવાનું, ડ્રિલિંગ કરવાનું, અને કેબલ પાછો આરમળ તે વળી જાય એનું ધ્યાન રાખવાનું. હા, પાછો લઈ જવાનું લૂપિંગ કરીને. એટલે કેટલું કાઠું પડે. આ કેબલ અહીંયાથી ચાલુ કર્યો, હજુ આટલું જ થયું. સવાર વહેલા આવ્યા તો પણ આ સેક્શનના લીધે બહુ જ ટાઈમ બગડે. એટલે કોઈ પણ ફાયરનું કામ કરતા હોય તો સેક્શન પહેલાં કરી નાખજો, નકર આવી રીતના હેરાનગતિ થશે. હવે મિત્રો ચા પીવી હતી તો ચા પીવા ગયા હતા. ચા પીને આવી ગયા છીએ, કેમ કે સવારે વહેલા આવ્યા હતા એટલે ભૂખે લાગે અને કામ થોડું મગજમારીવાળું છે, એટલે ચા પીવા ગયા હતા. ચા પીને આવી ગયા છીએ. હવે કામ ચાલુ કરીએ. જો આ પટ્ટો આટલા સુધી વિપુલભાઈએ બતાવ્યું, હવે આટલેથી આટલું મેં બતાવ્યું. હજુ આપણે કામ આગળ ચાલુ કરીએ. મિત્રો દીપકભાઈ કે મારે ટ્રાય કરવી છે, બધું તમે કરો. તું કરે વિપુલ થાકી જાય ને ભૈયા, એ વાત તો સાચી. હા કેવું સારું લાગે પટેલ? સારું તો લગાડવું પડે. સારું એવું? હા, સેક્શન વાગવાની બહુ બીક લાગે. આજે ધાર કેવી હોય, આ વાગવાની બહુ બીક લાગે. रिस्क के आगे जीत है भाई. એવું હે? हाँ, रिस्क के आगे वागसे तो हाँ सुनो है. हाँ तो खून निकलेगा. खून निकलेगा. ज़्यादा नहीं निकलेगा. वो तो तेरी पूरी पे जाता है. जैसा लगे उस ऊपर निर्भर करता है. ना ये खिलौना नहीं है. ये
हाँ, जो चलाया और चल गया। इसको चलाने के लिए जिगर होनी चाहिए, जिगर। જો મિત્રો અમે આ ચા પીને આવ્યા એ પછી દીપકભાઈ આટલું કામ કર્યું છે આટલે સુધી આટલેથી આટલે ને અહીંયા બરાબર. હવે અત્યારે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે અમે જમવા બેસશું. જમીન પછી આગળ મારે હવે કામ કરવાનું છે એટલે હવે અત્યારે અમે જમવા બેસવાના છીએ. કેમકે આયા નીચે એસીની પાઇપ છે, ઉપર કેબલ છે, અમારો ડ્રિલિંગ કરવાનું બહુ હાર્ડ પડે છે. પછી આજુબાજુમાં ફ્રેમિંગ કરેલી છે. હવે મિત્રો ભૂખ લાગી છે, સવારે વહેલા આવીએ છીએ તો આપણે ફટાફટ ખાઈ લઈએ, પછી ખાઈને ચાલુ કરીએ કામ. જો આપણું ટિફિન કચુંબર, રોટલી, શાક, પાપડ, છાશ અને ગોળ. હવે દોસ્તો આપણે ઇમરજન્સીમાં ઘરે આવી ગયા છીએ, કેમ કે વિપુલભાઈના ઘરેથી કોઈને એમના ફેમિલીમાં એડમિટ કર્યા છે અને ઇમરજન્સી હતું એટલે સાઈડ ઉપર કામ બંધ કરીને નીકળી ગયા છીએ. તો ગરમી બહુ જ હતી પણ મેડિકલ ઇસ્યુ તો ઘરનું હોસ્પિટલનું એટલે જવું પડે, તો તાત્કાલિક પછી સામાન પેક કરીને ઠેલો લઈને નીકળી ગયા. વિપુલભાઈ ગયા દવાખાને, આપણે આવી ગયા હવે ઘરે, કેમ કે આપણે એક જ બાઇક લઈને જઈએ છીએ રોજ. કોઈ દિવસ વિપુલભાઈ, કોઈ દિવસ મારું, એટલે આજે એમનો વારો હતો તો બાઇક હતું એટલે પછી આવી ગયા. હવે કાલે કેવું રહે છે કેવું નહીં, તો પછી કાલે મારે એકલાને જવાનું સાઈડ ઉપર. તો અત્યારે ઘરે આવી ગયા છીએ. અત્યારે હિરવાઈન છે એના મામાના ઘરે છે, તો આપણે થોડી વાર સૂઈ જઈએ. આપણે મિત્રો હવે સૂઈને ઉઠી ગયા છીએ. હવે મમ્મી હિરવાઈનસીને મળવા ગઈ છે, તો હવે આપણે ફ્રી છીએ અત્યારે. મમ્મી આવે પછી ચા બનાવશે, પછી ચા પીએ. તો અત્યારે થોડી વાર મેળી માતાજીનું નામ લખીએ. આ રીતે જો ગુજરાતી ને ઇંગ્લિશ બે. તો થોડી વાર માતાજીનું નામ લખીએ, ત્યાં સુધી મમ્મી આવી જશે, પછી ચા બનાવીને ચા પી લઈશું આપણે. હવે મિત્રો અત્યારે આપણે હિરવાઈનસીને લઈને આવ્યા છીએ, કેમ કે એવું નહીં કર બેટા, કેમ કે એના મામાના ઘરે લાઇટ નથી, તો હિરવાઈનસી રોવા માંડી. તો ફોન કર્યો કે પપ્પા લેવા આવો, તો આપણે ઘરે હતા તો હિરવાઈનસીને લઈને આવી ગયા છીએ. હિરવાઈનસી હાય દોસ્તો કહી દે. હાય દોસ્તો. નહીં હિરવા, મમ્મી કહે છે પપ્પા, કાકા, કાકી, દાદા, બા, મામા, મમ્મી, મામી, ભાઈ, ફુआ, ભાઈ, દીદી. અને મામા ઘરે શું થયું, કેમ અહીંયા આવતા રહ્યા? અંધારું થઈ ગયું? મામા ઘરે અંધારું થઈ ગયું એટલે આવી ગઈ. જો એમ કે મામા ઘરે અંધારું થઈ ગયું એટલે આવી ગઈ. હા, અંધારું થઈ ગયું એમ. અલ્યા આમાં ઘરે અંધારું થઈ ગયું એટલે આવી જઈ. ઇવેન્ટ પેલો ફોટો કોનો હોય? પેલો ફોટો કોનો? ફોટો કોનો ફોટો હે? તારો ફોટો હે? ઓહો. મિત્રો આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવાનું તૈયાર છે. હિરવાઈનસીએ તો ખાઈ લીધું છે, તો આપણે જઈએ ખાવા. હવે દોસ્તો આપણે સૂઈ જઈએ. આજે બહુ ટાઈમે બહુ વહેલા સૂઈ જઈએ છીએ. 10:30 થયા છે, હજી વ્લોગ એડિટ કરવાનો છે, પછી સૂઈશું. તો 12 તો વાગી જશે, એનો કોઈ મતલબ નથી. તો વ્લોગ એડિટ કરીને જ સૂઈશું. તો હવે હિરવાઈનસી અત્યારે છે હજુ, પણ થોડી વાર રહીને એની મમ્મી હિરવાઈનસીને લઈને જ જશે એના મામાના ઘરે. હિરવાઈનસીના મામાના ઘરે. તો આપણે ફટાફટ વ્લોગ એડિટ કરીને સૂઈ જઈએ. તો આજનો વ્લોગ દોસ્તો આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.